लौट कर भी काम पर आती काम है। पर ही लौटती है। स्त्रियां काम से लौटकर ही काम पर ही लौटती है। આપણે ઘણા બધા એવા હોઈએ છે કે જે ઘર પરિવાર સંભાળે છે એની સાથે સાથે કોઈ કામ પણ કરતા હોઈએ છે, પણ સ્ત્રીનું સૌથી મોટું કામ એ છે કે એના પરિવારને સંભાળવાનું. આપણે બધા વિદેશ જઈએ ને તો આપણે એવું બધું વિચારીએ કે ત્યાં તો કેટલું સરસ છે, ત્યાં રસ્તા એટલા સરસ, ગમે ત્યાં આપણે થૂકાય નહીં, નહીતર આપણે કોર ટીમને સ્કીપ માટે આવકારતા પહેલા સ્ત્રીઓ વિશે એક પોએમ થઈ જાય. વહેતી સરિતા જીવનદાતા એવી આપણી માતા, લાગણીનું પ્રથમ પગથિયું અગણિત સહાયતા. પહેલી રમત જેની સાથે રમીએ બહેન પહેલી સાથી, ચોકલેટ રમકડા માતા પિતાના વઢની સંગાથી. ગૃહલક્ષ્મી તમારી પત્ની બધાને અને સંબંધોને સાચવતી, દુઃખમાં સાથ આપીને સાચા જીવનનો અર્થ સમજાવતી. હવે જેમ અમે લોકોએ ગીત પેલા વગાડેલું નર નારી નારીત્વમ, તો નરનું મહત્વ કેવી રીતે ભૂલાય? જેમ વાહનના પૈડા બે, નરનો સાથ જો એને મળે તો સમાજમાં એ અડગ ઊભી રહે અને નદીની જેમ બંને સંગાથે વહે. તો એ જ નારીત્વમનો મેઇન થીમ છે, નર નારી ને નારીત્વમ. તો અમારી કોર ટીમ અહીં આવે છે એક નાની એવી સ્કીટ લઈને. વેલકમ યુ ઓલ. અરે ધ્યાના, આ શું? તારી દુનિયા તો મોબાઈલમાં જ છે. થોડું રસોઈ અને ઘરકામ પર પણ ધ્યાન આપો. કાલ ઉઠીને સાસરે જશો તો પતિને ખવડાવશો શું? હાય ભાઈ, આજની છોકરીઓને તો કંઈ પૂછવાનું જ નહીં. રસોઈ અને કામકાજ તો ગમતું જ નથી. આ રામલાલ કામકાજ કરે અને સ્વીટી ચોમેકો ખબર તમને? ઝોમેટોની વાત કરું છું. ખબર છે? નથી ખબર? છે 10 મિનિટમાં આવી જાય. બસ એને બોલાવી લો, ફોન કરી દો એટલે ખવડાવી દીધું. પતિએ ખાઈ લીધું, પતી ગયું. પણ હવે રસોડાની દુનિયામાં પણ થોડું ધ્યાન આપો તો ખબર પડે કે શું રસોઈ કેવી રીતે કરાય. કાલની રસોઈનું કામ તો શાક બનાવવાનું તને જ સોંપવાનું છે. શું કોઈ તમે પણ યાર, આ બધા કામ અમારે જ શીખવાના હોય? હું ભણીશ ગણીશ ને પગભર થઈ જઈશ ને તો મને બધું આવડી જશે. અને આ બધા છોકરીઓને ના શીખવાના હોય કામ, છોકરાઓએ પણ કરી શકાય. હું હમણાં ટ્રેન બનાવવા વધારે તૈયાર છું શાક બનાવવા કરતા. पायलट बनवानी है। अरे हाँ हाँ, मेरे को भी पायलट बनना है। मेरी मम्मी पापा भी मेरे को इस डिसीजन में सपोर्ट कर रहे हैं। હાય હાય, શું કરવું? આજકાલની છોકરીઓને શાક બનાવતા તો આવડતું નથી, શીખવું નથી અને પાયલોટ બનવું છે. તમે બોલો ચાલે? પ્લેન ઉડાડવું છે તો શાક કોણ બનાવશે? શીખશે કોણ? આ તમારી ઘરની વહુએ જ આ બધું કર્યું છે, વાતાવરણ બગાડ્યું છે. પોતે તો જતી રહે કામ કરવા માટે, ઉપડી જાય સવાર પડે ને, અને પછી કામ મારે બધું કરવાનું. અરે ભાઈ, ધ્યાના સાચું જ કહે છે. આ છે ને, આ નવી પેઢી છે. ઘરનું કામ તો બહુ જરૂરી છે, પણ સમાજમાં જઈને કામ કરવા એ પણ એટલું જ જરૂરી છે. भाई मैं तो अपने बच्चों को हमेशा सपोर्ट करूंगी और बाहर जाके फैमिली को सपोर्ट करूंगी और घर का काम भी करूंगी. કેમ બા, સાચું કહું છું ને? સાચી વાત છે. કરું છું ને ઘરમાં કામ. સાચી વાત છે. ધ્યાના તને પાયલટ હા, પણ સમાજમાં હજુ છોકરીઓને રોકવામાં આવે છે. હજુ છોકરીઓને એવું કહેવામાં આવે છે કે ઘરમાં જ રહેવાનું. ચિંતા એ વાતની છે કે સમાજમાં આ સંપૂર્ણ રીતે સ્વીકાર નથી કરી શકતો. સ્ત્રીઓને હજી પણ ઉતરતી જ ગણવામાં આવે છે. એ કામનું યોગદાન નથી થતું. આ આપણા પાડોશી રૂપલબેનના ઘરમાં જ જોઈ લો ને, એની દીકરીને
उसने 12वीं पास लड़की से शादी की, अभी उसने पीएचडी किया और कॉलेज में प्रोफेसर है। સાચી વાત છે. એ બદલાવ લાવવાનું કામ બી આપણું જ છે. હું એવું સાબિત કરીશ કે છોકરીઓ આસમાન જેટલું ઊંચું ઉડી શકે છે. જો રાખી, તારે પણ તારી આ વિચારસરણી બદલવી જોઈએ. ઉમા અને મેઘનાની વાત સાચી છે અને સમાજે પણ એ પ્રમાણે બદલવાની જરૂર છે. કોણે શું કરવું અને શું શીખવું એ તો દરેકની વિચારસરણી પર આધાર રાખે છે, પરંતુ સમયની સાથે તો દરેકે ચાલવું જ જોઈએ. તું તારી જ વાત જો ને, તું ભલે નોકરી ના કરે, તું ઘરમાં હોય છે, પણ તું જ્યારે સાજી માંદી હોય છે કે તને કંઈ જરૂર હોય છે ત્યારે તારું સૌથી વધારે ધ્યાન ઉમા જ રાખે છે ને. હા 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 બા હા, આ મારી ભૂલ થઈ ગઈ. મારે ન આવું વિચારવું જોઈએ. અને ભાભી બહાર જાય છે, બધું જ ઘરનું કામ કરીને જાય છે અને ઘરની જેટલી પણ તકલીફો આવી છે તો ભાભી ત્યારે હાજર રહી છે. તો મારું તો ખૂબ જ ધ્યાન રાખ્યું છે. અને દીકરી ધ્યાના જો પાયલોટ બનશે તો ગૌરવ કોનું? આપણા બધા, આપણા સમાજનું છે, આપણે કુટુંબનું છે. તો આજ પછી દીકરા અને દીકરી વચ્ચે હું ભેદભાવ નહીં રાખું બા. બેટા યાદ રાખો, દીકરી એ ઘરનો ભાર નથી, દીકરી એ તો ઘરનું ગૌરવ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ શૌર્ય બતાવ્યું, કલ્પના ચાવલાએ આકાશને આંબી લીધું, હરમનપ્રીત કૌરે ક્રિકેટમાં ગૌરવ અપાવ્યું અને સાયના નહેવાલે રેકેટથી ભારતનું નામ રોશન કર્યું. એવી લાખો અજાણી બહેનો છે કે જેમણે પોતાના ઘર પરિવારને સંભાળ્યો છે. એ સૌ આપના પ્રેરણા સ્ત્રોત છે. નારી વિના વિશ્વ અધૂરું છે. હવે આપણે આપણા ઘરમાંથી જ શરૂઆત કરીશું. દીકરી દીકરાને સમાન માન આપી. હું પણ મારી બધી સખીઓને પ્રોત્સાહિત કરીશ કે પોતાના ગોલ્સને અચીવ